रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। 14-day loop break. That's a world record. रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। 14-day loop break. That's a world record. रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। 14-day loop break. That's a world record. Welcome back. આસ્થા સ્કૂલ, જસ્ટન પબ્લિક સ્કૂલ અને યશોદા ગર્લ્સ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આસ્થા ઓલિમ્પિક 2024, જેની અંદર 20 પ્રકારની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલું છે. દરેક બાળકની અંદર કંઈક ને કંઈક ક્ષમતા રહેલી છે. કોઈ બાળક મેદાન ઉપર પોતાનો નંબર મેળવી શકે, કોઈ વર્ગખંડની અંદર, તો એવા વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્તિઓ બહાર કેમ આવી શકે એને ધ્યાનમાં રાખી અને આ સરસ પ્રકારનું આયોજન આસ્થા સ્કૂલના ટ્રસ્ટીઓના ઉત્સાહને ધ્યાનમાં રાખી કે ભાઈ આવું કંઈક આયોજન કરવું છે, અને એ આયોજનને અમારા સ્ટાફ મિત્રોએ આ પડકાર ઝીલી અને સરસ મજાનું 1226 વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધેલો છે. દરેક બાળકની અંદર કંઈક ને કંઈક છુપાયેલું હોય છે. ફક્ત ને ફક્ત 4 દિવાલ અંદર જ બાળક ડૉક્ટર કે એન્જિનિયર થાય એના કરતાં દરેક બાળકની અંદર શું છે એ જો વર્ગ શિક્ષક જાણી અને મેદાન ઉપર જો એને રમત અથવા તો યોગ દ્વારા એ બાળકની અંદર કંઈક છુપાવેલું જો બહાર લાવવામાં આવે તો બાળક રાજ્ય કક્ષા સુધી કે નેશનલ કક્ષા સુધી પોતાની અંદર રહેલી સૌરી શક્તિ બહાર કાઢી અને પોતાનું નામ દેશ માટે કાઢે એવું સરસ મજાનું આયોજન કરેલું છે. બાળકનો સંપૂર્ણ વિકાસ શારીરિક, માનસિક અને સામાજિક રીતે જો વિકાસ કરવો હોય તો બાળકને મેદાન ઉપર લાવવું પડે, અને મેદાન થકે જ બાળકની અંદર જે સુષુપ્ત શક્તિ છુપાયેલી છે એ બહાર આવે છે. અને આજનું બાળક એ કાલનું ભારતનું ભવિષ્ય છે, એટલે મેદાન ઉપર બાળક આવે એટલે એ શારીરિક વિકાસ એનો જોરદાર થાય છે. એટલે આ લોકોએ જે સંસ્થાવાળાએ ટ્રસ્ટી મંડળે જે આયોજન કર્યું એ એકદમ સરાહનીય છે. આ તકે આપણે એને અભિનંદન આપી કે આવા કાર્યક્રમ છે એ અવારનવાર કરતા રહેવા જોઈએ. હાલો ત્યાર પછી યશોદા ગર્લ્સ સ્કૂલ જેની સ્પર્ધા પૂર્ણ થઈ ગયેલી